મારા રવિ કાકા દર્શન કરે છે. આ દાદાનું મંદિર છે. આ બધા બેઠા છે નવરા નવરા. આમ કામ હાલે છે. તો ગાઈઝ લાગી ગયો છે અમારો કેમેરો. હવે અમારે વિદાય લેવાની છે અહીંથી. મોસમ મસ્તીનો છે, પવન ફૂલ આવે છે. આમાં પણ એમાં એવું છે કે એકલા કેવાય એમ ના કેમ જાય છે. અરે 4-5 જણા ટોળું લઈને જવું પડે એમ. જય માતાજી ભાઈ. જય માતાજી. આ ભાઈ આપણે તળાવથી છે, કેમેરાનું કરે છે, અને દાદાએ અત્યારે કેમેરો મૂકવા આવ્યો હતા, ફિટ કરી દીધો છે કમ્પ્લેટ. તો આ ભાઈને કાયમ માટે ફોલો કરજો અને જેટલા આગળ જાય એટલી મહેનત કરજો. આવા ધર્મના કાર્યમાં હાથ બટાવે એ કરી કોઈ જયારે પાછી પાણી ન પડે. જય ભૂતળા દાદા. જય ભૂતળા દાદા. તો હવે અમે આવી ગયા છીએ અહીંયા ભૂતળા દાદા અહીંયા. હે ભાઈ? હવ કેટલા ફોલોવર? ફોલોવર નહીં, એમાં ઓલામાં યુટ્યુબમાં છે કે ભાઈ. હા એટલે કેવા એવા છે આઈડી વાપરતા હોય ને એમ. લાવો ભાઈ લઈ લો, લાવો તમને લેવડાવાય. તમે એમ છે એકલા મોકલ્યો ડોહા એમ કાલ બહાર નીકળી જાય એની અંદર. એટલે મેં કીધું હાલો તમે મૂકી દો અમને. નીકળીએ. હા 2-3 વાર આવ્યો હોય તો વાંધો ન આવે. અમે અમારી એક યુટ્યુબ ચેનલ છે મેહુલ ડાભી વ્લોગ. તો ભાઈ હે ને આપણે દાદાએ જે કેમેરા ફિટ કર્યા છે ને આખા ટીમે ફિટ કર્યા છે, અને કેમેરામેન પણ એમાં ઇન્વોલ્વ છે. અને મેહુલ ડાભી વ્લોગ્સ કરીને આપણી યુટ્યુબ ચેનલ છે, તો ભાઈને સપોર્ટ કરજો. ને કોમેન્ટમાં જય ભૂતળા દાદા લખવાનું ભૂલતા નહીં, બરોબર ને? હા નહીં શોર્ટ 4 કિલોમીટર થાય નીચે કોટડ એમ. અજ્જુભાઈ મળી ગયા તો અચાનક મને એમ કે નહીં મળે. તમે આવ્યા ને ત્યારે મેસેજ કરતા હતા પાછો તમે આવી ગયા. બીમાર પડી ગયા ને એટલે નકરી હારે જ હોય. હારે જ હોય. હા ઉતરતા હોય એને હા ખબર પડી કે સુરભાઈ ઠેક. હારે જ હોય, પણ યા બીમાર પડી જાય ને હા એટલે કે હાલે આવ્યા છે એટલે તમે આવે ત્યારે મેસેજ કરતા હતા. પછી ત્યાં તમે આવી ગયા તો ઓલા માં બોલ્યા કે બટા ઓલા આવી ગયા. એટલે ત્યાં હું પછી મેં ક્લોઝ કર્યા. મેં એ કીધું કે હજી 2 વિડીયો બારાવાળા વાળી કે કેસો કે હાલે. આમાં પાછા તોલ ના કઈ આવે. જાઓ અહીંયા બાવળિયા ના આડા પડે. બોલ બોલ તું કન્ટિન્યુ રાખ રવિ. કેમ નહીં ગવાના લાંબા રિચાર્જ કર્યું. રિચાર્જ કર્યું ત્યારે ખબર પડી હાલે કે વાવવામાં આવે છે અહીંયા ઓલા ફોરેસ્ટ વાળા એને વાવે. ભાઈ આ લોકોને ધન્ય કહેવાય કે આ લોકો હું તો કઈ દેખાતો નથી. બોલો તું બોલ. હવે લગભગ નહીં મળે રવિ કાકા. હવે આમાં સિંહ બી ન મળે. નકર હવે તો આપણે 3 જ થઈ ગયા. સાચી વખતે તો 5 હતા, અત્યારે 3 જ થઈ ગયા. રહેતા હોય
સાઈડમાં કઈ ટીંગાડે રવિ સાઈડમાં ટીંગાડેલ ને અહીંયા કોઈ આવે નહીં એવો અહીંયા ઉતર લેવો અવાજ મારી પાસે છે અહીંયા ઉતર લઈએ રવિની હાલત અને બીજું એવું છે આમાં છે ને એમી બારામાંથી બહાર આવતા છે ને તો આમાં છે ને કાંટો હતો એટલે ઓલા ભાઈ કે તમે ગાડીમાં હવા નહીં જાય તમે તારો નીકળી જાવ એ કે પણ છે ને અહીં કાંટો મેં ખુદે જોયો મોટો કાંટો હતો એને ભટકાતો અવાજ આવતો હતો એટલે મેં જોયો હવે એ કાંટો નથી આની અંદર હું ક્યારો નહીં કાંટો ગોતું છું અને હવા છે ને હજી નથી ગઈ એમનો ટાયર છે અમે તો ગામની બહાર વી આવ્યા બારાની બહાર નીકળી ગયા અને અમે ઊભા રહ્યા પણ હવા છે ને ન નીકળી હજી ગઈ નથી હવા અંદર અને કાંટોય નથી અંદર બોલો આવી છે ભાઈ અને ભાઈ અહીંયા છે ને શું કેવું રવિકા શું કહેશો બારા વિશે બે શબ્દ દાદાની જગ્યાએ અત્યારે ડેવલપમેન્ટ થાય છે એ બહુ મસ્તીનું સારું કામ છે અને એમાં અમે ત્યાં થોડો ઘણો સેવાનો લાભ લઈ લીધો છે અમે કેમેરા લગાડી દીધા છે કેમેરા લગાડી દીધા અને નીકળી ગયા અને એકવાર તમે ત્યાં દર્શન કરવા આવજો પણ અહીંથી કોકને પાછા લેતા જઈજો એકલા જવાય એમ ન ભાઈ આપણી કેપેસિટી બહારની વાત છે થોડોક ડેન્જર એરિયો છે હાલો ભાઈ આપણને અજ્જુભાઈ મળી ગયા હતા અને હવે આપણે જઈએ બહુ લેટ થઈ ગયા છીએ અને પછી તળાવે જઈએ ને ઓલરેડી અત્યારે રવિ કાકાને લેટ કરી દીધા છે કેટલા વાગ્યા છે 5:45 થઈ ગઈ છે તો ગાઈઝ આપણે છે ને મેથળાથી આવી ગયા છીએ થાકી ગયા તો કેમ કે સવારે એક ઇન્સ્ટોલેશન હતું એ પૂરું કર્યું એમાં મેથળા ગયા જંગલમાં અને હવે ઓફિસે આવ્યા અત્યારે છે ને 7 વાગ્યા છે લગભગ 99% 7 વાગ્યા છે 6:40 એટલે જ થયું ચાલો આજ માટે એટલું જ કાલ મળશું નવા બ્લોગમાં નવી મુમેન્ટ સાથે જય મુગલ